કેવું છે મિત્રો? બધા મજામાં? આણંદ, નડિયાદ, વડોદરા, સુરત, અમદાવાદ. તો આપણે સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિવ્યુ બાબાની અંદર. અને મેં આજે રિવ્યુ કરી સ્ક્વિડ ગેમ સિઝન 4ની, જે આપણે એટલા સમયથી રાહ જોતા હતા કે ભાઈ કેવી હશે, એન્ડિંગ કેવું હશે, સાંગીન કરશે શું, અરે વીઆઈપીઓનું શું થશે, આઇલેન્ડનું શું થશે, બોલો પોલીસવાળો શું કરશે, એટલી બધી આપણે બધી બગદમાં લઈને ચાલતા હતા કે ભાઈ હવે આવશે. જેમ 27 જૂની રાહ જોતા હતા અને સાહેબ આવી. આપણે જોવા બેઠા, 5 એપિસોડ કમ્પ્લીટ, અને છેલ્લા એપિસોડે બધું ભાંગડા વાળી દીધા. કેવું સિઝન નીકળ્યું આપણને જ ખબર છે, જેને જોયું એને ખબર છે. તમે કોમેન્ટ સેક્શનની અંદર પણ બતાડી શકો છો. તો કેવું છે સિઝન, ચાલો આપણે એના ઉપર આપણે વાત કરીએ. તો કેવું છે સિઝન, તો પેલા 5 એપિસોડ જે આપણે પહેલું અને જે બીજું સિઝન જે છે એ જેને આપણે કેરેક્ટરો આપણા સાથે કનેક્ટ હતા કે ભાઈ હા, આ કેરેક્ટર કેટલો બકવાસ છે, આ કેરેક્ટર કેટલો બકવાસ, આમ આ કેરેક્ટર આપણે એના ઉપર એક લાગણી બંધાઈ જતી હતી, એવી રીતે હતું. પણ ચોથા સિઝનની અંદર હા ભાઈ આ કેરેક્ટર છે, હા થોડોક થાઇનસ કેરેક્ટર હતો, એ તમને પણ ખબર છે, થોડોક સારો હતો, પણ એને પણ બિચારાને ઉકલાવી દીધો. તો હવે એનો તો ચાલો કોઈ વાંધો નહીં, પણ જે છેલ્લે બધી ગેમો રમાડી છે એમાં કોઈ વાંધો નથી. બહુ 5 ગેમોની અંદર પણ સારી ગેમો રમાડી છે, પણ છેલ્લી જે ગેમ છે વર્થ ઇટ છે, પણ જે એન્ડિંગ આપણો હોવો જોઈતો તે એવો આપણને મળ્યો નહીં. કેમ? સાંકી હુનને જ્યારે ગેમ બંધ કરાવવાની હતી ને ભાઈ, પોતે જ બંધ થઈ ગયા, પોતે જ ઓફ થઈ ગયા ડાયરેક્ટ. હું કે એને પિલર પરથી કૂદકો મારી લીધો એક છોકરીને બચાવવા માટે. હા ભાઈ બચાવવી જોઈએ, ના નથી, પણ એનું એક એન્ડિંગ તો હોવું જોઈતું હતું. એ ખબર નહીં મેકર્સને કેમ આવું વિચાર્યું ને આવી એન્ડિંગ કરી છે. પણ છેલ્લે આના પરથી પણ એક વસ્તુ સાબિત થઈ શકે કે ભાઈ માણસો કોઈ દિવસ સુધારવાના નથી. પૈસા માટે ગમે તેમ વારે પૈસા માટે ગેમ રમવાના જ છે. એટલે આપણે એના ઉપર પણ એક પોઈન્ટ મળી શકે કે હા, કે માણસો ગેમ રમવાના જ છે. એટલે ગેમ આ પણ બધું બતાડી દે છે કે માણસ કોઈ દિવસ સુધરશે નહીં. એ બાબતનું પણ આપણે આની અંદર એક વસ્તુ જોવા મળે છે. બાકી બધા કેરેક્ટર સાંકી હુન જે પોતાને જે છોકરી બચાવવા માટે જે પ્રયત્ન કર્યા છે કે હા, ઓલે જે જમ્પિંગ વાળી ગેમ છે, રો જમ્પિંગ વાળી ગેમ, એ બહુ આમ તમે એ ગેમ જોશો તો તમને એમ થશે કે ના છે કઈ ગેમ. પણ આના પહેલા પણ આપણે થયું હોય કે સૌથી વધારે આપણે સ્ક્વિડ ગેમની અંદર લાગી હોય કે ના એ ગેમ હતી એ આપણી કંચાવાળી ગેમ, કે હા એની અંદર જે એ આપણે જોતા હતા ત્યારે એમ થતું હતું કે યાર આ બધું ખોટું થઈ ગયું. પણ આના પછી જે ચોથી સિઝન આવી એની અંદર એવું કંઈ છે નહીં કે ના આ કઈ ગેમ છે, બસ છે, ચાલે રાખ્યું. તો આવી રીતે તો સિઝન 4 આપણે પતી ગયું. એન્ડિંગ તો આપણે કંઈ પોઈન્ટલેસ જ રહ્યું, ગેમ તો બંધ થઈ નહીં. અને સિઝન લગભગ નવા સિઝન આવવાની એવી શક્યતા છે, કારણ કે આપણે એન્ડિંગમાં પણ એવું બતાવ્યું છે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બાકી તમે તે સિરીઝ જુઓ, કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં બતાડો. અને હા, થોડું ગુજરાતીમાં છે, કારણ કે મને હિન્દી થોડી ફાવતી નથી, એટલે ગુજરાતીમાં આપણે ચાલુ કર્યું છે. તો મારી વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ મને સપોર્ટ આપો. થેન્ક યુ ફોર વોચિંગ રિવ્યુ બાબા. જય સોમનાથ.